અમે નીકળી ગયા છીએ સાળંગપુર માટે. જોઈ શકો છો તમે બધાને. કેમેરા ક્વોલિટી માટે તમને પાછું માફી માંગુ છું. ડઝન્ટ મેટર. તમે વાળાને જોઈ શકો કેટલો ખુશ છે વાળો. જો તમે મુસ્કાન વાળા હરખી બતાડ હરખી હજી સ્માઈલ તમે જોઈ શકો છો. હા, અને આ આપણા રીતભાઈ જો તમે બહુ મોટા હેવી ડ્રાઈવર હે. મોરે એને કાલ આપણને છે ને એક આખું લિસ્ટ મોકલી દીધું હતું ક્યાં જવાનું છે ને ક્યાં નથી જવાનું, ક્યારે નીકળવાનું છે. પ્લાનિંગ કરનાર આ છે આખો મેન. અને સોરી પ્લાનિંગ બધું એને ટૂંકમાં લિસ્ટ બનાવીને આપણને મોકલવા વાળો રીત છે બધું, કે ક્યાં જવું ને ક્યાં ન જવું. ન જવા વાળું નથી એવું, પણ ક્યાં જવું ફાઇનલી છે ને અત્યારે ચા પીવા ઉભા રહી ગયા છીએ. મારે 5 ચા પીધી, એક જ પીધી બે રીતને અત્યારે ચા પીએ છે કે નહીં એવી ચા સારી છે મારા જે આગળ નથી કેવું કંઈ. તો અત્યારે જસદણ પહોંચી ગયા છીએ હવે. અહીંયા ફૂલ તડકો છે એટલે બહુ મસ્ત આનંદ આવે એવું છે. આગળ જોઈએ હજી કેવું છે આમ બધે તો ખુલ્લું જ દેખાય. રાજકોટ ને એ સાઈડ વધારે હતું, અહીંયા કાંઈ પ્રોબ્લેમ નથી એટલો બધો. તો જેમ જેમ આગળ જઈએ એમ આપણને ખબર પડશે કે કેવી કન્ડિશન. અત્યારે વાતાવરણ એક નંબર છે. જો વહેલા પહોંચી તો આપણે એક બી આજુબાજુના જે પ્લેસ છે એને કવર કરવાની ટ્રાય કરશું. બટ પહેલાં છે ને સેટરડે છે એટલે કાલ સન્ડે છે એટલે રહેવાનું પહેલાં કરવું જોઈએ. મેન તો જરૂરી છે. એ નહીં થયું તો વળી ઘણી થાય એટલે પહેલાં એની ટ્રાય કરશી અને પછી આપણે આગળ જોઈએ કે શું કરવું શું ન કરવું. જુઓ તમે ડેમ છે. Downtown in the city I'm a wanted. सारे लोग साला बोले मुझे wanted. दिल से मोहब्बत थोड़ी. અહીંયા વ્યૂ હે. ડોન્ટ વરી ગાઈસ. અને અહીંયા તો ક્રિકેટની પીચ છે ભાઈ. અહીંયા આવું ભાઈ યાર રમવાનું હોય ને અહીંયા વ્યૂ હોય. હા, આના વધારે માણસોને જોયું એ હલે ભાઈ. વાળા નો બોલે એટલો જાર હોય કે શું કરે છે હિરાણી? આવી ગયો છો તું. તો કેક હું ઢોરાણી ગાઈસ આ ડંકીઓ જીવનમાં આના જેવી તો મજા જ ન આવે એટલે તો કરી લે આવ્યા તો આવતું જ નથી. આવી ગયો આ વસ્તુ કરવાની મજા જ આવે. કેપ્ચર્ડ. ફાઇનલી છે ને બધા ઊભી રાખી દીધી ને હું ખુશ છું એમાં થોડોક બહુ. અને આ ડ્રાઈવર તો સલમાન ખાન મૂકી દીધું ખાવાનું. આપણે તો ખાઈ, આપણે એને ટેન્શન કરવાનું નથી. બાલાજી ખાવાની વાળા શું ખાવાનું હમણાં બધા ના પાડતા હતા બધા ખાઈ લીધું. હા બે ના પાડવા હતા કઈ દે વાળા નામ બોલ દો. આજાણી મી વિરાણી બધા આપણે ખાવાનું કહેતો ને એ આપણે ખાઈ બહુ મજા આવે આનંદ આવે છે. હવે ભાઈ ડ્રાઈવરનું થઈ ગયું આપણે ખાધા રાખો. બહુ ભૂખ લાગી, ખાવું તો જોઈએ જ આપણે. રસ્તામાં તમે ટ્રીપમાં જતો હોય ને તમે ખાવ નહીં તો એ ટ્રીપ શું કામ નહીં યાર. હા પાડો વાળો બોલ્યો જો યાસ. હવે અજાણી તારે ખાવું નહોતું એટલે તું કેમ એટલા પાણી પી કાં ખાસ પાણી પી. તમારા હાથ વાળા કરાવો વરી એવું લાગે એકલા ખાવ. ના અમને એવું જરાય નહીં લાગે એકલા ખાઈ લાગશે ગાઈસ નોટ લાગે ને. ભૂખ તો મને લાગી જાય પણ અમે થોડું દબાવતા ને તમે દબાવતા હતા. એ લોકો સહન નહોતા કરી શકતા ને એના હાથું બધું કરવું. તમારા હાથું ત્યાં જે જગ્યા નો મળી ખાઈ થઈ જાય કાંઈ ઉપાડ શું હે મોજ કરો ઠાકર કરે ઠીક. બાલાજી ભાઈ બાલાજી એક નંબર. એકચ્યુઅલી પડી ગયો તો મોબાઈલ. હવે બસ હવે પછી મળીએ. છો ગાઈસ તમે છે ને એક નંબર. એ તો હું તમને કહેતો જ તો મેમરીઝ કેપ્ચર કરવી જરૂરી છે. જી તમે આ વિડીયો 50 વર્ષ પછી જોશો તો તમને ખબર પડશે, બાકી તમને નહીં આઈડિયા આવે પણ સમજશો તમે.
એક નંબર જગ્યા છે. અને અત્યારે છે ને તમને આખું રૂમમાં અંદર જઈને બધી એક્સપ્લેન કરું. અત્યારે જાય આપણે બાલ્કની પણ છે, આપણે ત્યાં જઈશું. ચાલ ચાલ, ધ વ્યૂ ફ્રોમ બાલ્કની. पता नहीं कहाँ से आ जाते हैं. कौन है ये लोग? कहाँ से आते हैं? ફાઇનલી એને આવી ગયા છે અને જે અત્યારે દેખાય છે ટ્રાફિક એવડી આખી બધી બાજુ તમે જોવો ને ના પાછળનો વ્યૂ તમે લાઇટિંગનું પછી તમને બતાડું. ટ્રાફિક બહુ વધારે જ છે અને તમને બતાડવું કરી એક કામ. પબ્લિક है इधर. फाइनली है ना આપણે દર્શન કરી નાખ્યા છે અને હા હવે ન્યૂઝ ઓ બદલો નહીં તો હવે હે ને આપણે હે ને પાછા બહુ કલાક જેવું તો બેસી લીધું દર્શન કરીને. ભીડમાંથી ધક્કા માર્યા વાત જાવ દો યાર. એ આજકાલ તો ને કંઈ ભેગું જ ન થયું. તમે ગ્રીલ નો ઠેકી શકો ને તો કાંઈ નહીં કરી શકો. અને ઠેકી તો રાયડું નાખે માણસ કરે તો કરે હું આવી પરિસ્થિતિ. એટલે આજકાલ તો બહાર ઊભો આરતી કરી પણ થઈ ગઈ. અને ભીડ તો જોઈને તમે કેવી હતી. તો હવે પાછા છે ને અત્યારે પાછા આપણે સ્વામિનારાયણના મંદિર તરફ છે ને પાછા પ્રયાણ કરી રહ્યા છીએ. કેમ કે રાતે આવ્યા ને ત્યારે વરસાદ આવ્યો હતો તો હાલો અત્યારે જાય આપણે ક્યાં ટાઈમ છે. કચરો હે સાફ કરાવો. નમ્ર વિનંતી કરું છું આ વ્લોગ થ્રુ. હાલો હવે થોડીક વાર અંદર તમને મળી પછી. હા હે ને હવે આવ્યો હે માણસ. હા એને જોતો તો કે મને ક્યાંક વ્લોગમાં લ્યો કઈનો કહેતો હતો એને વ્લોગમાં લેવામાં આવ્યું હે. અને એ અત્યારે દર્શન કરીને આવી રહ્યો છે. જુઓ તમે સ્માઇલ, એ દર્શન કરવાની ઓહો ખુશી જુઓ તમે. એ ટ્રાફિક હતો કોઈ તો એ તમારી સ્ટોરી કહેવા માગો છો? ના થોડી મોડું થાય મેં કીધી એટલી તમને ખબર જ છે, પણ બાકી કાંઈ હજી કહેવા માંગતા હોય તો. હા ગાઈસ, હું તમને આ મૂર્તિની વાત કરતો હતો. જો આ એની ગદા જે વાળો ઉપાડવા માગતો હતો પણ અમે રોઈકો માન કે ના કે હું તો ઉપાડી શકી તું રહેવા દે ને મજા આવે છે ને બાકી. હા બાકી મજા આવે ભાઈ. તમે કુંડળ આવો ને ત્યારે આવો. સોરી સાળંગપુર આવો ને ત્યારે કુંડળ આવવું જ. જગ્યા ટૂંકમાં છે ને એનર્જી એક અલગ જ છે. ને અહીંયા જે શિવલિંગનું છે ને આખું યુનિક છે. સોરી તમને ન બતાડી શકો, અત્યારે થોડુંક લેટ થાય છે આ બધાને. જોવો તમે કઈના વાટ જોવે ખારા થાય હમણાં. હું કાપી નાખું અત્યારે વિડીયો ખારા થાય આવશે. ખાલી ગાય છે ને સાળંગપુરની વિદાય લેવા જઈ રહ્યા છીએ. અહીંયા મારી પાછળ તમને ગેટ દેખાઈ રહ્યો છે. હવે 10 વાગી ગયા છે. હા અહીંથી ને જ અંદર જાઓ. વિરાણી કીએ છે हाँ भगवान का दिया वो सब कुछ है. वीराणी के पास है दौलत है, शोहरत है, औरत है. આ નથી ખોટું. એટલે આપણા આ જે માણસ છે ને આવી ગયા છે અત્યારે, જેને ટ્રીપ સ્પોન્સર કરી છે. હા જી આ સ્પોન્સર છે. ટ્રીપ ડઝન્ટ મેટર, સ્પોન્સર્સ મેટર. તો હવે છે ને અહીંથી આપણે ક્યાંય ઊભી રાખવાની થતી નથી. વાળો કે મારે આ કરવું છે કા ક્યાંય હવે નહીં. આ ઘરે જ જાય આપણે. એને મારે ન જાણીને કામ છે હજી અહીંયા જઈને પોતી કલાકનું તો. હા કલાક કાંઈ વાંધો નહીં. એટલે આપણે છે ને નીકળીએ અત્યારે. હાલો. હા ગાડીમાં મારું બેગમાંથી પડીકા કાઢ લે ને ગાઈસ. કેમ બેસવા થાય કેમ તમારે પાણી પાઈ દઈ તમને તમે મોજ કરો. હા પાડવા ના એને પાણી પાહી આપણે હાટું ઊભી રહેતું તાર મોજ કર. ચાલુ લોક હવા કર લે પછી પતે એટલે ના કર લે તું.
ક્યારેક તો પતશે ને કેટલો ટાઈમ ચાલુ રહે આ બધી તારું ચાર્જિંગ તો પતશે ને ચાલો ચાર્જિંગ નહીં બ્લોગ પતશે ને પછી પતાવી દો હાલ से बोलते हैं मैक्सिम इसको डालते हैं इधर ऐसे और इसको बोलते हैं ट्रिगर इस पे ऐसे उंगली रखी और तान दिया जिस पे तानना है ट्रिगर दबाया और खेल खलास ધીરે કરને કે બોલ વિડિયો ઉતારવા માટે જોઈએ ને ગાઈઝ ઓલ્ડ સ્કૂલ બાય બાય હા જોજી અહીંયા આવું હોય ને મજા જ એવા રાખે ને તો આ ગાઈઝ ફાઇનલી કેલા સોમનાથ પહોંચી ગયા છીએ અત્યારના નજારા છે ઉત્સાહી લોકો આગળ જઈ રહ્યા છે થોડીક વાર પહેલાં તો કાંઈ નહોતું પણ અત્યારે તો હે ને માણસો હમાતા નથી એટલું ટ્રાફિક થઈ ગયું વ્યૂ અહીંયાથી સારો આવે છે નો ડાઉટ એ મંદિર પેલા સોમનાથનું અહીં એક નાનકડું મંદિર છે એના માટે અમે બહુ વધારે સીડી ચડીને આવ્યા છીએ જેમાં ધ્રુવભાઈ બહુ ખુશ છે હા અને તમે જોવો છો આ બહુ રસ્તો બહુ મોટો નથી વાળો એટલું ચડ્યો તા તો એને ગિરનારના દર્શન થઈ ગયા છે લેગ ડે કર્યા છે એને ના 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 મજબૂત છે લેગ ડે તો હવે છે ને અહીંયા એક ગાર્ડન છે તો આપણે અહીંયા જવું જોઈએ કે ન જવું જોઈએ એના ઉપર ચર્ચા હાલે કરો કરો પાડવા હાટો ઉપર ચડ્યો હે બાકી કાંઈ દર્શન કરવા હાટો આવ્યા નથી અંદરથી પેલા દર્શન મેં કર્યા હતા ને અંદર પેલા ફોટાનું કીધું હતું આને એટલે હું બધાને કહું તારું તમારું કેસ મારું નથી કહેતો હું નહોતો હું અહીંયા એક તો લાવ્યો તમને અરે ક્યાં પત્તા કલ તુમ હો યા ના હો ફોટા પાડી લ્યો બરોબર હે ને ભૂતનાથ ને જઈ અહીંયા છે ને તમને બતાડી ન હઈ ગયા વરસાદ એવો આવ્યો ને અમે ખુદ પલળી ગયા ખોટો ન આવી ગયો એ તો તમારા ડ્રાઈવરને જોવો બળદ વિચારતો હતો કે ઘરે જવું કે અહીંયા ટાઈમ પાસ કરવો ઘરે જવું કે અહીંયા ટાઈમ પાસ કરવો એમાં બધાને પલાઈ રહ્યા અને મેં તો મારા જાદુઈ ચશ્માથી કીધું હતું કે વરસાદ આવે એમ છે પણ એ માયના નહીં એમાં ખાસ કરીને ભરેલું વિશે હા હું હા કેટલો પાણી રહે એટલે હવે છે ને અમે સીધા વિચારીએ કે ઘર તરફ પ્રયાણ કરી સરદાર જવું છે જી સોરી તો ભૂલાઈ ગયું લાગતું નથી કે એના મોઢા જઈને સરદાર સુધી જઈ શકે બાપા ને બીવરાવી દીધા બીપી વધી ગયું હોય મરવી દેવો તમે